હેલો ગાઈસ, કેમ છો બધા? તો આજે હું ફરી એક નવી રેસીપી લઈને આવી ગઈ છું અને આજે આપણે બનાવવાનું છે ચેરી ટોમેટોનું શાક. સો લેટ્સ ગો. સો ગાઈસ, આપણે જે ચેરી ટોમેટો લીધા છે એને આપણે ચોપ કરી લેવાના છે. સો લેટ્સ ચોપ ઇટ. આ રીતે આપણે બે પીસમાં છે તે ટોમેટોને કટ કરી લેવાના છે. લસણની કળીઓ લેવાની છે. એની અંદર આપણે મરચું અને મીઠું બંને એડ કરી લેવાનું છે, એટલે તે અને સરખી રીતે એને વાટી લેવાનું છે. આપણે જે વાટ્યું છે એને બહાર કાઢી લઈશું. હવે આપણે જે વાટેલ છે તેની અંદર આપણે ધાણા જીરું એડ કરશું. પછી આપણે એમાં હળદર એડ કરશું અને હવે આપણે એમાં થોડું પાણી એડ કરશું. આપણી પેસ્ટ છે તે રેડી થઈ ગઈ છે. એક યુટેન્સિલ લેવાનું છે અને આની અંદર આપણે જેટલું તેલ જોઈએ એ માત્રામાં એડ કરવાનું છે અને તેલ આવી જાય ત્યારે પછી આપણે બીજી પ્રોસેસ કરશું. તેલ આવી ગયું છે. હવે આપણે અંદર જીરું એડ કરવાનું છે. હિંગ એડ કરશું. તો હવે આપણે જે ટોમેટો ચોપ કર્યા હતા એ નાખી દઈશું. જોઈ શકો છો આ રીતે આપણે એડ કરી દેવાના છે. આ રીતે મિક્સ કરી લઈશું. ચેરી ટોમેટો ખાટા હોય છે તેથી આપણે એમાં થોડી એવી ખાંડ એડ કરશું. થોડી વાર આપણે હવે એને પાકવા દેશું. આપણું શાક છે તે રેડી થઈ ગયું છે. તમે આ રોટલો કે રોટલી જે બી અનુકૂળ આવે તેના સાથે સર્વ કરી શકો છો. સો અને આ રેસીપી ગમી હોય તો લાઈક, શેર એન્ડ સબસ્ક્રાઈબ કરજો અને તમે પણ ટ્રાય કરજો અને જણાવજો કે શાક કેવું બન્યું છે. સો થેન્ક યુ સો મચ ફોર વોચિંગ. બાય બાય.